જય ગૌ માતા. આ છે ખાસ તમે ઓળખતા જશો આકડો, જે હનુમાન દાદાને બહુ પ્રિય ફૂલ છે. તો ખાસ માળા તો આપણે બનાવતા જ હોઈએ છીએ શનિવારે હનુમાનજી મહારાજની, પણ આ આકડાનું પાન લઈ લેવાનું છે. તો આના ફાયદાની વાત કરું ને, તો જે લોકોને સાંધાના દુખાવા હોય, પછી ગમે ત્યાં પડી ગયા હોય ને દુખાવો થતો હોય, ખંભાનો દુખાવો હોય, ગોઠણનો દુખાવો હોય, કોણીનો દુખાવો હોય, એ લોકોને આમાં સરસવનું તેલ એટલે કે રાઈનું તેલ છે ને, આ પાછળની સાઈડ લગાવી દેવાનું છે. અને થોડું ગરમ પાન પેલા તાવડીમાં શેકી લેવાનું છે, પછી સરસવનું રાઈનું તેલ લગાડી દેવાનું છે. તો એને પછી આવી રીતે બાંધી દેવાનું છે કોઈ કપડાથી. આવી રીતે તમે મહિનો દિવસ બાંધશો ને, એટલે તમારા જે દુખાવા હશે ને એમાં તમને સારામાં સારું રિઝલ્ટ મળશે ને દુખાવામાં સારામાં સારી રાહત મળશે. અને ત્યારબાદ ઘણા લોકો કહેતા હોય કે આ રાઈટ આંકડો હોય ને એના મૂળ હોય ને એમાં ગણેશજીનો વાસ હોય. એ વાત તો રાઈટ છે. અને સાથે સાથે જે લોકોને વાળ ખરતા હોય ને એને ખાસ આંકડાનું દૂધ લેવાનું છે, અથવા તો મૂળ હોય ને એનો પાવડર લેવાનો છે. એ નાળિયેરનું તેલ બેસ્ટ, એમાં ઉકાળવાનું છે ને ડેઈલી માથામાં નાખવાનું છે. એના કારણે તમારા વાળ છે ને એ મજબૂત થશે. તો આવા જ વિડીયો જોવા માટે પેજને ફોલો કરો. જય ગૌ માતા, જય ગોપાલ.